ઘણા લોકો માત્ર દવા નહીં પરંતુ પોતાના વિચારોના કારણે સંપૂર્ણ રીતે ઠીક થઈ શકતા નથી. જાણવું હોય કેવી રીતે તો વિડીયોને એન્ડ સુધી જોજો. એટલે કે નેગેટિવ વિચારો તમારી બીમારીને ઠીક કરવામાં અવરોધ ક્રિએટ કરે છે, અને જો એ જ વિચારોને આપણે પોઝિટિવ કરી દઈએ અને વિશ્વાસ નામનું કેમિકલ એડ કરીએ તો મેજોરિટી બીમારીમાં સુધારો લાવી શકાય છે. મેડિકલ સાયન્સ તેને કહે છે પ્લેસેબો ઇફેક્ટ, અને આ જ ઇફેક્ટ આજે પણ મગજની સૌથી મોટી પહેલીઓમાં એક છે. સાયન્ટિસ્ટો દ્વારા એક ફેમસ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું જેમાં દુખાવાના દર્દીઓને 2 ગ્રુપમાં ડિવાઈડ કર્યા, ગ્રુપ નંબર 1 અને ગ્રુપ નંબર 2. ગ્રુપ નંબર 1 ને ખરેખર દુખાવાની અસરકારક દવાનું પેકેટ આપવામાં આવ્યું અને ગ્રુપ નંબર 2 ને દવા વગરનું પેકેટ આપવામાં આવ્યું. પણ તેમને કહેવામાં આવ્યું કે આ દુનિયાની સૌથી મોંઘી અને સૌથી અસરકારક દવામાંથી એક છે. હવે હેરાનીની વાત એ હતી કે ગ્રુપ નંબર 2 ના દર્દીઓના દુખાવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આવું કેમ? કારણ કે તેમના મગજે નક્કી કરી લીધું હતું કે હું આ દવાથી જરૂર સારો થઈ જઈશ, અને આ વિશ્વાસના કારણે તેમના મગજે નેચરલ પેઇન કિલર્સ એટલે કે એન્ડોર્ફિન્સ જેવા હોર્મોન્સ રિલીઝ કર્યા, જેણે દવા જેવી અસર કરી. આ વાત એ સાબિત કરે છે કે તમારું મગજ દુનિયાના સૌથી શક્તિશાળી મેડિકલ સ્ટોરમાંથી એક છે. તો જો તમે પહેલાથી નક્કી કરી લ્યો છો કે આ દવાથી મને કાંઈ ફાયદો થવા નથી, તો ઘણીવાર લાખોની ટ્રીટમેન્ટ કર્યા બાદ પણ રિઝલ્ટ ના બરાબર મળશે. અને જો તમે મનથી નક્કી કરો છો કે મારે સારું થવાનું છે, હું ઠીક થઈ જ જઈશ, તો તમારું શરીર પણ નેચરલ રિકવરી પ્રોસેસને વધુ સારી રીતે સપોર્ટ કરી શકે છે. જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો, અને આવી સાયન્ટિફિક હેલ્થ ઇન્ફોર્મેશન મિસ ના કરવા માંગતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે અહીં તમને મળશે શરીરનું સાયન્સ સરળ ભાષામાં.